વડોદરાની MS યુનિવર્સિટી જેમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને હવે વિદ્યાર્થીઓના માથે જોખમ ઊભું થયું છે। જે ઇમારતમાં મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે જર્જરિત થઈ ચૂકી છે। હજુ તો 20 વર્ષ પહેલા જ 2 માળની આ ઇમારત બની છે, પરંતુ નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાથી ઇમારત ખખડધજ બની ગઈ। કોઈ પણ સમય ઇમારત ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિ છે। ઇમારતની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પિલ્લર ખવાઈ ગયા છે, પોપડા પડી રહ્યા છે। 3 વર્ષથી સત્તાધીશોને રજૂઆત કરાઈ છતાં કોઈ કામગીરી નથી થઈ। ગાયકવાડના શાસનમાં 175 વર્ષ પહેલા બનેલી મ્યુઝિક કોલેજની ઐતિહાસિક હેરિટેજ ઇમારત હજી અડીખમ છે, પણ 20 વર્ષ પહેલા બનેલી ઇમારત જર્જરિત છે। हाँ, એટલે આ હેરિટેજ બિલ્ડિંગ છે। એટલે હેરિટેજ બિલ્ડિંગના નિયમો અનુસાર એની અંદર જે પ્રક્રિયાઓ સરકારના નીતિ નિયમો પ્રમાણે, યુનિવર્સિટીના નીતિ નિયમો પ્રમાણે એમાં એ પ્રક્રિયાઓ અત્યારે શરૂ થઈ ગઈ છે અને યુનિવર્સિટી એન્જિનિયર એ આવીને એનો બધો સર્વે કરી ગયા છે। સ્ટ્રક્ચરલ એન્જિનિયર પણ આવીને એનો સર્વે કરી ગયા છે। આવતા દિવસોમાં જેવી રીતે આર્ટ્સ ફેકલ્ટીની જે ડોમ અને બાકીની હેરિટેજ બિલ્ડિંગનું કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આપણી ફેકલ્ટી માટેનું કામ પણ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી માટેનું પણ કામ એ આવતા દિવસોમાં શરૂ થશે। એના સર્ટન કાગળિયાઓ હોય, એના પ્રોસિજર્સ હોય, એ પ્રોસિજર પ્રમાણે અત્યારે એના વિશેની યુનિવર્સિટી નોંધ પણ લીધી છે અને એનું કામ ટૂંક સમયની અંદર શરૂ થઈ જશે।